સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। જૈશે મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત અને મધ્યપ્રદેશમાં કાર્યવાહી કરવામાં આવી છે। પાલનપુરના 3, સિદ્ધપુરમાંથી 3 પકડાયા હોવાની વિગતો છે। નવસારી મધ્યપ્રદેશમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે। એટીએસ દ્વારા ઝડપાયેલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે। જેમ માટે સક્રિય નેટવર્ક ઊભું કરતા હતા અહમદ ગાઝીવાલા, ઇબ્રાહિમ ગાગા, આ સાથે મુદસ્સરની ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો છે। આજે 3 નામ આવ્યા છે સામે। ગુજરાત એટીએસની આ સૌથી મોટી કાર્યવાહી, જૈશે મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ। અર્પિત દરજી અમારી સાથે સંવાદદાતા સીધા જોડાયા છે। અર્પિત, 8 જેટલા આતંકીઓની ધરપકડ કરી દેવામાં આવી છે, વિગતો શું? ગુજરાત એટીએસ દ્વારા એટલે કે જે મહત્વની એક એજન્સી છે, સુરક્ષા એજન્સી, એમના દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। 8 જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેઓ જૈશે મોહમ્મદ સાથે ખૂબ સક્રિયતાપૂર્વક સંકળાયેલા હતા। હવે આ કેવી રીતે, ક્યારથી, ક્યાં તેઓ કામ કર્યું હતું, શું કામ કર્યું હતું, એ તમામ બાબતો અંગે પૂછપરછ, ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે। પણ હાલ પ્રાથમિક જાણકારી સામે આવી છે એ પ્રમાણે 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે। એટલે ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી આ 8 લોકોને પકડવામાં આવ્યા છે કે જેઓ જૈશે મોહમ્મદ સાથે સીધા અથવા તો આડકતરી રીતે સંકળાયેલા હતા। તેઓ કઈ એક્ટિવિટી કરતા હતા આતંકી જૈશે મોહમ્મદના સંગઠન માટે, એ તમામ બાબતોની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। ફંડિંગ ક્યાંથી એમને કરવામાં આવતું હતું, ફંડિંગનો રસ્તો કયો હતો, એ ફંડ ક્યાં ક્યાં વાપરવામાં આવતું હતું, જે ફંડિંગ હતું અહીંયાથી જનરેટ કરવામાં આવતું હતું, એટલે કે ગુજરાત કે ભારતમાંથી જનરેટ કરવામાં આવતું હતું કે પછી પાકિસ્તાન અથવા તો અન્ય કોઈ કન્ટ્રીમાંથી ફંડિંગ એમને કરવામાં આવતું હતું, તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે। કેમ કે સૌથી મોટી બાબત હોય છે જ્યારે આ પ્રકારની કોઈ આતંકી ગતિવિધિઓ કરવાની થાય ત્યારે પૈસાની જરૂર પડતું હોય અને એ પૈસા કોણ આવતું હોય છે એની તપાસ ખૂબ જરૂરી બની જાય છે અને એ જ દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત સૌથી ચોંકાવનારી અને મહત્વપૂર્ણ બાબત એ છે કે 8 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। 8 પૈકી 7 લોકો 18 વર્ષથી લઈને 22 વર્ષ અને એકની ઉંમર 30 વર્ષ છે। એટલે ખૂબ ચિંતાજનક અને ગંભીર બાબત હાલ સામે આવી છે કે આજના યુવાધનને ગેરમાર્ગે દોરીને આ પ્રકારની એક્ટિવિટીમાં એમને જોડવામાં આવી રહ્યા છે। એ ખૂબ ચિંતાજનક બાબત છે। કેમ કે ભૂતકાળની વાત કરીએ તો ગુજરાત એટીએસ દ્વારા અનેક આવા લોકોની, જેમ કે અલગ અલગ આતંકી સંગઠનો સાથે સંકળાયેલા હોય, એમની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને હવે જ્યારે આ 8 લોકોને પકડવામાં આવ્યા છે, એમની ભૂતકાળમાં જે પકડાયા હતા આતંકી પ્રવૃત્તિ સાથે, જેટલા આરોપીઓ પકડાયા હતા એમની સાથે કોઈ કનેક્શન છે કે કેમ, એ બાબતે પણ હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે જ્યાંથી ધરપકડ કરવામાં આવી છે 8 લોકોની, ત્યાંનું એમનું બેકગ્રાઉન્ડ, કેટલા સમયથી રહેતા હતા, આ ઉપરાંત જેઓ ત્યાં રહેતા હતા એમને આશરો કોણે આપ્યો હતો અને ત્યાં એમનું મીડિયેટર કોણ હતું, એ તમામ પાસા તપાસવા ખૂબ જરૂરી બની જાય છે। એટલા માટે જ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે અને આ ઝડપાયેલા 8 આતંકીઓ સામે ગુજરાત એટીએસ દ્વારા દેશ વિરોધી અથવા તો દેશને નુકસાન પહોંચાડવામાં આવે એ પ્રકારની પ્રવૃત્તિ, એ પ્રકારની ગતિવિધિ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે। અધિકૃત રીતે સાંજે 5 વાગ્યાની આસપાસ ગુજરાત એટીએસ દ્વારા, એટલે કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને જે મહત્વના સવાલો છે, તમામ મહત્વની માહિતી છે, એ માહિતી પણ શેર કરવામાં આવી શકે છે। જોકે સૌથી મોટી વાત એ છે કે ખૂબ સેન્સિટિવ વિષય રહ્યો છે આતંકી પ્રવૃત્તિ અને આતંકી ગતિવિધિ, એટલે અધિકારીઓ દ્વારા પણ મર્યાદિત જાણકારી આપવામાં આવી શકે। કેમ કે જો પૂરેપૂરી માહિતી આપી દેવામાં આવે અથવા તો સંપૂર્ણ ડિટેલ શેર કરવામાં આવે તો આખો જે તપાસ છે એ તપાસ પર સીધી અસર પડી શકે છે, એટલે ખૂબ ગોપનીય બાબત હોઈ શકે છે। એટલે અધિકારીઓ દ્વારા પણ આખા કેસને, આતંકીઓ જે ઝડપાયા છે એ કેસને ક્ષતિ ન થાય, આખા જે રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એમાં કોઈ ક્ષતિ ન પહોંચે, એ તમામ બાબતોની કાળજી રાખીને માહિતી આપવામાં આવી શકે છે। પણ એક મહત્વની કામગીરી ગુજરાત એટીએસ દ્વારા હાલ કરવામાં આવી છે, જેમાં 8 આતંકી સંગઠન સાથે જેટલા લોકો સંકળાયેલા હતા એમને પકડવામાં આવ્યા છે અને એની ડિટેલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। એ પૂછપરછ દરમિયાન કેટલીક મહત્વની, મોટી અને ચોંકાવનારી બાબતોનો ખુલાસો થાય એવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। કેમ કે ભૂતકાળની વાત કરીએ તો આથી લગભગ 1 વર્ષ પહેલાં
અડાલજ ટોલનાકા પાસેથી પણ એક ડોક્ટર આતંકી પકડાયો હતો કે જે લિક્વિડ ફોર્મમાં આતંકી એના મનસૂબા ફેલાવવા માટે આવ્યો હતો, પણ એને પકડી લેવામાં આવ્યો હતો. એટલે એની સાથે એનું કોઈ કોર્ડિનેશન અથવા તો એની સાથે કોઈ કનેક્શન બેસે છે કે કેમ, એ તમામ બાબતોની પૂછપરછ હાલ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ અર્પિત, આભાર વિગતો બદલ.